હાલ સ્કૂલમાં રજાઓ ચાલે છે ત્યારે બાળકો મોબાઈલથી દૂર રહે અને વિવિધ રમતો અને યોગ જેવી પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત અને તેમની વિચારશક્તિ અને કૌશલ્યનો વિકાસ થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 300 સ્થળે સમર કેમ્પનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે જામનગર ખાતે આવેલ સત્યસાઈ નગર ખાતે પણ આ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. યોગ, વિવિધ રમતો અને વેશભૂષા દ્વારા આ 15 દિવસીય કેમ્પ યોજાયો હતો, જેમાં બાળકોની યાદશક્તિ, પાચન શક્તિ તેમજ એકાગ્રતા વધે તે માટે વિવિધ યોગાસનો, પ્રાણાયામ, અવનવી રમતો, ભગવદ્ ગીતાના શ્લોકોનું ઉચ્ચારણ, સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ રમતો સાથેની પ્રવૃત્તિઓ યોજાઈ રહી હતી, જેમાં સોસાયટીના 5 થી 15 વર્ષના બાળકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ કેમ્પ દરમિયાન યોગ બોર્ડ તરફથી બાળકોને ડ્રોઈંગ બુક, કેપ અને યોગા પુસ્તક આપવામાં આવી હતી. બીજી તરફ ABNS ન્યૂઝ એજન્સી અને ભારત ખબર કેસરી અખબારની જામનગર ટીમ દ્વારા કાર્યક્રમ સ્થળે બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમર કેમ્પનું મુખ્ય સંચાલક કિંજલ વાડોલિયા, સહસંચાલક મનીષા રાજમુલાની તેમજ તેજલ વડનગરા, જિલ્લા કોઓર્ડિનેટર હર્ષિતા મહેતા અને અલ્પા વસુયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કિંજલ વાડોલિયા બધાનું સ્વાગત કરું છું. અમારા અહીંયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર ગુજરાતમાં બધા જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામડાઓમાં કુલ 300 થી વધારે કેમ્પનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. એનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને યોગ પ્રત્યે જાગૃતિ આવે અને જે આજકાલ ટેકનોલોજીના જમાનામાં બાળકો મોબાઈલ, ફોન, વિડીયો ગેમ્સ આવી વસ્તુઓમાં આગળ વધી રહ્યા છે, તો એ લોકોને એક આપણી ભારતની સંસ્કૃતિ અને આપણી જૂની વિસરતી ગેમ એ તરફ વાળવાનો એક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફનો પ્રયાસ છે. એ આનાથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે કે તમારે તમારું અત્યારથી જ પોતાનું ફિઝિકલ હેલ્થનું ધ્યાન રાખવું, મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું. તો અમારા યોગ કેન્દ્રમાં, યોગ સમર કેમ્પમાં બાળકોને સંસ્કૃતિ વિશે, શ્લોક વિશે, વિવિધ વિસરતી જતી ગેમ વિશે, ફૂડ વિશે, ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવો, ઇન્ડિયન વસ્તુઓનો ઉપયોગ કરવો, એના વિશે જાણકારી આપવામાં આવે છે. વિવિધ ગેમ્સ રમાડવામાં આવે છે, આસનો કરવામાં આવે છે અને પ્રાણાયામ પણ કરવામાં આવે છે. આસનોથી આપણી શારીરિક હેલ્થ સારી રહેશે, પ્રાણાયામથી માનસિક હેલ્થ સારી રહેશે. અને કુલ બધા જ કેમ્પમાં જામનગરમાં કુલ 5 અલગ અલગ જગ્યાએ 5 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમ અહીંયા કુલ બધા જ કેમ્પમાં 100 થી વધારે સંખ્યામાં બાળકો આવે છે અને ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે અને કેમ્પને એન્જોય પણ કરે છે. સારી સારી વસ્તુઓ પણ શીખે છે, યોગનું જ્ઞાન શીખે છે. અને અમે એક બીજો પણ પ્રયાસ કર્યો છે કે બાળકોમાં શું છે કે આજે બાળકો છે ને સ્કૂલમાં એટલા છે કે પેરેન્ટ્સને પણ એ ધ્યાન નથી રહેતું કે બાળકોની અંદર શું, એ લોકોની અંદર કુશળતા છે. આ કુશળતાઓને અમે બહાર લાવીએ છીએ. અને આજે અમારા કેમ્પમાં વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ ઉત્સાહભેર બાળકોએ ભાગ લીધો હતો અને એમના કૌશલ્યનું આપણને નોલેજ મળ્યું. ડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે અમિત માંડવિયા, જામનગર.